Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC જામનગર. આ જનરલ લેક્ચર છે જે બધા માટે ઉપયોગી છે, ચાહે કોઈ પણ એજ ગ્રુપના હોય, ચાહે કોઈ પણ પ્રોફેશનથી બિલોંગ કરતા હોય, ચાહે કોઈ પણ જેન્ડરથી બિલોંગ કરતા હોય. ધીસ ઇઝ લેક્ચર ફોર એવરીવન. આ જનરલ લેક્ચર્સમાં તમે ઇંગ્લિશ લેંગ્વેજ શીખો છો. આજે ઇંગ્લિશ લેંગ્વેજ જે છે એ બહુ મહત્ત્વનું ભાગ ભજવે છે આજે આ કોમ્પિટિટિવ વર્લ્ડમાં. ઘણા લોકો એવા છે કે જેને ઇંગ્લિશ બોલવામાં કદાચ સમજી શકે છે પણ બોલવામાં તકલીફ પડે છે. તો એવા લોકો માટેનું થોડું ઘણું માર્ગદર્શન પૂરું પાડવા આ લેક્ચર્સ છે. ઘણા જનરલ લેક્ચર્સ આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ, જેમાં ઇફેક્ટિવ ટેકનિક્સ ઓફ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજ, frequently used phrases in English language, mute letters, genitives, parts of speech, importance of parts of speech, importance of verbs. પછી ઘણા બધા આપણે જોયા, sentences, types of sentences, kinds of imperative sentences, types of question sentences. આ બધા જ આપણે જોયા. એના પછી આપણે ટેન્સીસ શરૂ કર્યા હતા, જેમાં આપણે પહેલાં પ્રેઝન્ટ ટેન્સની વાત કરી કે જે સમય દર્શાવે છે એને આપણે ટેન્સીસ કહીએ છીએ. પ્રેઝન્ટ ટેન્સ એટલે ગુજરાતીમાં આપણે એને વર્તમાન કાળ કહીએ છીએ. વર્તમાન કાળ નામ જ સજેસ્ટ કરે છે કે જે પ્રેઝન્ટની વાત કરવામાં આવે છે, દેટ ઇઝ કોલ્ડ ધ પ્રેઝન્ટ ટેન્સ ઓર ધ વર્તમાન કાળ ઇન ગુજરાતી. દરેક કાળ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, કારણ કે ગ્રામર આખે આખું આ ટેન્સીસ ઉપર જ બેઝડ છે. ઘણા ગ્રામર ટોપિક્સ છે જે એ આ ટેન્સીસ ઉપરથી જ આપણે શીખી શકીએ છીએ. એન્ડ દેટ ઇઝ વાય ધીસ ટેન્સીસ આર ફાર મોર ઇમ્પોર્ટન્ટ દેન એની અધર ટોપિક્સ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. પ્રેઝન્ટ ટેન્સની વાત કરીએ તો વર્તમાન કાળ આપણને ખબર છે કે જે પ્રેઝન્ટની વાત કરવામાં આવે છે, જેમાં વર્તમાનની વાત કરવામાં આવે છે, એમાં એને કહેવાય છે પ્રેઝન્ટ ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સના પણ આપણે સબ ટાઈપ્સ કર્યા, જેમાં બે આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ, દેટ ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઓર ઇન્ડિફાઇનાઇટ પ્રેઝન્ટ ટેન્સ, એન્ડ ધ સેકન્ડ વન વોઝ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આજે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની વાત કરીશું, જેને આપણે ગુજરાતીમાં પૂર્ણ વર્તમાન કાળ તરીકે ઓળખીએ છીએ. આ કાળની ક્રિયાથી વર્તમાન સમયમાં કાર્ય પૂરું થવાનું જ્ઞાન થાય છે. ગુજરાતીમાં પૂર્ણ વર્તમાન કાળના વાક્યોના અંત ચૂક્યું છે, ચૂકી છે, ચૂક્યો છું, ચૂકે છે થી થાય છે. અંગ્રેજીમાં વાક્યોમાં આઈ, વી, યુ, ધે અને બહુવચન કર્તાઓની જોડે હેવ તથા ક્રિયાના ત્રીજા ફોર્મમાં વાક્યોમાં હી, શી, ઇટની સાથે હેઝની સાથે નોટ લગાડી દે છે. થોડું ક્લમ્ઝી થઈ ગયું, આઈ નો દેટ. એક્ઝામ્પલથી આપણે સમજીએ તો ઇઝી લાગશે. આઈ, વી, યુ ઓર દે, બરાબર. આપણે વર્બ લઈ હેવ અને આગળનું આપણે જે લઈ છીએ દેટ ઇઝ રિટર્ન અ લેટર. આઈ હેવ રિટર્ન અ લેટર. વી હેવ ઇટન લંચ. યુ હેવ રિટર્ન અ લેટર. દે હેવ ઇટન લંચ. આ હતું પોઝિટિવ સેન્ટેન્સ. આ હતા આઈ, વી, યુ, દે એટલે કે ફર્સ્ટ પર્સન. એવી જ રીતના થર્ડ પર્સનની વાત કરી, હી, શી, ઇટ. તો હી હેઝ read the novel. She has taken the tea. It has moved ahead. ઓકે, તો આ બધા જે છે એ પોઝિટિવ સેન્ટેન્સ છે પરફેક્ટ ટેન્સમાં. એ જ સેન્ટેન્સ જો આપણે નેગેટિવ કરીએ તો ખાલી હેવની સાથે અને હેઝની સાથે નોટ લગાડવામાં આવે છે. એમાં જો પ્રશ્નવાચક વાક્ય હોય તો હેવ અને હેઝથી શરૂઆતમાં આવે છે. જો વાક્ય નિષેધાત્મક હોય તો ક્રિયાના ત્રીજા રૂપની પહેલાં નોટ પણ લગાડાય છે અને અંતમાં પ્રશ્નવાચક ચિહ્ન. હેવ આઈ રિટર્ન અ લેટર? હેવ આઈ નોટ રિટર્ન અ લેટર? હેઝ
she written a letter? Has not she written a letter? ઓકે, એટલે આ છે આપણા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હવે એક લાસ્ટ એમાં બચ્યું છે, દેટ ઇઝ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એની વાત કરીએ એટલે પૂર્ણાત્મક અપૂર્ણ વર્તમાન કાળ. આ કાળમાં ગુજરાતી વાક્યોમાં અંત રહ્યો છે, રહી છે, રહ્યા છીએ, રહ્યો છું થી થાય છે. તેની સાથે જ કામની શરૂઆત થવાનો સમય જણાવી દેવાયો છે. અંગ્રેજી વાક્યોમાં બહુવચન કરતા આઈ, વી, યુ, દે ની સાથે હેવ બીન અને ક્રિયાની સાથે આઈએનજી લગાડાય છે. એક વચન હી, શી, ઇટની સાથે હેઝ બીન અને ક્રિયાની સાથે આઈએનજી લગાડાય છે. નિશ્ચિત સમયના માટે સિન્સ અને અનિશ્ચિત સમય એટલે પીરિયડ ઓફ ટાઈમના માટે ફોરનો પ્રયોગ થાય છે. પ્રશ્નવાચક વાક્યોમાં હેવ અને હેઝ ને વાક્યની શરૂઆતમાં રખાય છે અને નિષેધાત્મક વાક્યોમાં હેવ અને હેઝની સાથે નોટનો પ્રયોગ કરાય છે. નિશ્ચિત સમય એટલે શું? તો કે સિન્સ મોર્નિંગ, સિન્સ 19 વટેવર જે યર તમે કરો એ, સિન્સ નાઇટ, સિન્સ જાન્યુઆરી, સિન્સ 2 o'clock. તો આ બધા જે છે એ નિશ્ચિત સમય દર્શાવે છે. એક્ઝામ્પલ લઈએ. હી હેઝ બીન રાઇટિંગ અ લેટર સિન્સ મોર્નિંગ. તે સવારથી પત્ર લખી રહ્યો છે. હેઝ બીન રાઇટિંગ જ્યારે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય ત્યારે જે સહાયકારક ક્રિયાપદ હોય એની સાથે બીન લગાડવામાં આવે છે, BEEN બીન, અને મેઇન વર્બ જે છે એટલે કે મુખ્ય ક્રિયાપદ જે છે એની સાથે આઈએનજી લગાડવામાં આવે છે. આ નિશ્ચિત સમય છે કે સિન્સ મોર્નિંગ, બરાબર. હવે એવી જ રીતના જ્યારે નિશ્ચિત સમય ન હોય ત્યારે ફોર 4 months, ફોર 2 hours, ફોર 10 days, ફોર 1 year, ફોર 3 seasons. ઓકે, એક્ઝામ્પલ જોઈએ. They have been running for 15 minutes. તેઓ 15 મિનિટથી દોડી રહ્યા છે. I have been living in this city since 1964. હું 1964 થી આ શહેરમાં રહું છું. He has been writing for me since yesterday. તે કાલથી મારી રાહ જોઈ રહ્યો છે. Have you been reading in this school since last 3 years? શું તમે ગયા 3 વર્ષથી આ સ્કૂલમાં ભણી રહ્યા છો? We have not been waiting for the train for 2 hours. અમે 2 કલાકથી ગાડીની રાહ નહોતા જોઈ રહ્યા. It has been raining continuously since morning. સવારથી એકધારો વરસાદ વરસી રહ્યો છે. Have they not been revising their lesson for 4 days? શું તેઓ 4 દિવસથી પોતાનો પાઠ બીજી વાર નથી કરી રહ્યા? Have I not been coming regularly since 1961? શું હું 1961 થી સતત નથી આવી રહ્યો? The girls have been singing songs for 1 hour. છોકરીઓ 1 કલાકથી ગીત ગાઈ રહી છે. આ હતા આપણા કાઇન્ડ્સ ઓફ પ્રેઝન્ટ ટેન્સીસ કે ભાઈ પ્રેઝન્ટ ટેન્સની અંદર પણ એના પ્રકારો રહેલા છે. દેટ ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક નવું કરીશું. ટિલ દેન હેવ અ great day, be safe, wear the mask, use the sanitizers, and yes, keep yourself safe and keep the country safe. Thank you and have a nice day. We will meet in the next lecture.